આ તરફ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે। ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે અને આપમાંથી બંને આપ્યા છે રાજીનામા। સીઆર પાટીલના હાથે કેસરિયા કરશે। તો કથિરિયા અને માલવિયા બંને પાસના નેતા હતા। પાટીદાર અનામત આંદોલન સમયે પણ મુખ્ય ભૂમિકામાં તેઓ જોવા મળ્યા હતા। તો માત્ર 4 દિવસમાં કથિરિયા માલવિયાનો યુટર્ન। આપમાં સમય ન આપી શકતા હોવાની કરી હતી વાત। સમાજના નામે કરી હતી વાત। માલવિયાના રોટલા શેકવાના શરૂ। તો આંદોલનકારીમાંથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની આ રાજનીતિ છે। તો આપમાં દાળ ન ગળતા હવે પક્ષ પલટો કર્યો છે અને પાસ બની ગયો પોલિટિક્સનો અખાડો। સમાજના નામે હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસ સાથે દાવ કરી કુંભાણી ગાયબ। હવે કથિરિયા અને માલવિયાનો પણ પક્ષ પલટો। वर्तमान समय में विधानसभा इलेक्शन पछी अमे खूब कामगीरी ओછી रही है અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ। હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી। આગામી દિવસોમાં લોકોને વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશું। ભાજપમાં જોડાઈ ગયા છે? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી। રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે। તો લોકસભા ચૂંટણી પહેલા શતાયુ મતદારો માટે ઘરે બેઠા મતદાન શરૂ કરાયું છે। અમદાવાદમાં વયોવૃદ્ધ મતદારોએ ઘરે બેઠા જ મતદાન કર્યું છે। ચૂંટણી અધિકારી અને કર્મચારીઓની ટીમે બોપલ વિસ્તારમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચી તેમની પાસે મતદાન કરાવ્યું છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના 85 થી વધુ વયના 721 અને 45 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મત આપી રહ્યા છે અને જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના 218 વરિષ્ઠ મતદારો અને 36 જેટલા દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરશે। 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ઘરે બેઠા મતદાનની આ પ્રક્રિયા ચાલશે। ચૂંટણી પંચની આ પહેલને શતાયુ મતદારો આવકારી રહ્યા છે। બહુ સારો અનુભવ કર્યો। આ પહેલી આવી સગવડ જોઈ આ ઉંમરમાં, ઘણો સારો સગવડ કહેવાય। જવું પડતે, લાઈનમાં ઉભા રહેવું પડતે, એ તકલીફ પડે, આ બહુ સરસ સગવડ કહેવાય। આમાં મારે ઘણું સારું કહેવાય ને આ સરકારે પહેલ કરી કહેવાય। પહેલી વાર આ સગવડ સામેથી પૂછવા આવ્યા એનામાં એવું કે દાદા તમે ઘેર રહેજો, દુકાન ના જતા કરતા આવવાના છે ઓટો એટલે। લોકસભા ચૂંટણી 2024ના પડઘા વાગી ગયા છે અને બીજી તરફ શતાયુ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો શતાયુ મતદાન જે શરૂ થઈ ચૂક્યું છે। તેમાં સૌથી મહત્વની વાત કે અમદાવાદ જિલ્લામાં 51,000થી પણ વધારે મતદારો એવા છે કે જે શતાયુ મતદાન કરી શકે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ખાસ કરીને ચૂંટણી અધિકારીની જે ટીમ છે તે ટીમ દ્વારા શતાયુ મતદારોને ઓળખીને સરળતાથી મતદાન કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા જે કરવામાં આવી હતી તે અંતર્ગત અમદાવાદ શહેરની અંદર 2 દિવસ સુધી આ પ્રકારનો જે કાર્યક્રમ છે તે રહેશે। તેમાં જ્યાં જ્યાં એડ્રેસ છે ત્યાં ત્યાં ખાસ કરીને ટીમ મામલતદાર કચેરીથી જશે અને તેની સાથે ખાસ કરીને આ પ્રકારે સમજણ પણ આપશે। આપ જોઈ રહ્યા છો બેલેટ પેપરથી આ ખાસ મતદાન થવાનું છે। ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની અંદર ઘાટલોડિયા વિભાગની આ ટીમ છે તે બોપલ વિસ્તારની અંદર ખાસ કામ કરી રહી છે અને હોમ વોટિંગ કરી રહી છે। શતાયુ મતદાન માટે ખાસ કરીને જે રીતે એડ્રેસ આવ્યા હોય તે પ્રમાણે અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે શતાયુ મતદાન છે તે રજિસ્ટ્રેશન પહેલાં કરાવવાનું હોય છે। તે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ખાસ કરીને શતાયુ મતદાન કરી શકે તે માટે ટીમ છે તે ઘરે જ આવી જતી હોય છે। ત્યારે આ વર્ષે ખાસ કરીને લોકસભા ઇલેક્શન પહેલા આ પ્રકારનો જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે। તેમાં 51,000થી પણ વધારે મતદારો છે તેઓ આ વખતે શતાયુ મતદાન છે તે અમદાવાદ જિલ્લામાંથી કરશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુર બેઠક પર મતદાનની શરૂઆત થઈ છે। ચૂંટણી પંચે અતિ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે જેથી તેઓ ઘરે બેઠા મતદાન કરી શકે। ગઈકાલે પ્રથમ દિવસે જિલ્લામાં 255 લોકોએ મતદાન કર્યું હતું। આજે પણ વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધા અંતર્ગત આ પ્રક્રિયા યથાવત રખાઈ છે। 27 તારીખ સુધી આ જ રીતે કાર્યક્રમ ચાલશે।
બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. આજે બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યની 89 બેઠક ઉપર મતદાન 1206 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસે રાજકોટ પોરબંદર કચ્છમાં કરશે પ્રચાર. વૈષ્ણવ પોરબંદરમાં યુવાનો સાથે કરશે સંવાદ. ઉનાળો બનશે વધુ આકરો, પવનની દિશા બદલાતા વર્ષે ગરમીનો પ્રકોપ 2 ડિગ્રી આસપાસ તાપમાન થશે વધારો. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. अपने आउट કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. 10,000 ટ્રક માલિકો હિતો માટે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક હંગામેદાર બની ગઈ. સંગઠનની આજની બેઠકમાં બે પક્ષો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. આ બેઠક એસોસિએશનના હોદ્દેદારો બદલવા મુદ્દે હતી, પરંતુ બેઠક દરમિયાન ઘર્ષણ સર્જાયું. વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા. પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહના સમર્થકો ઘર્ષણમાં ઉતર્યા. આ તરફ હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા. બબાલની ઘટના બાદ પોલીસ આવી પહોંચી અને પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયાસ કર્યા. ગરમીથી નહીં મળે કોઈ રાહત. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 7 દિવસ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં, તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે. હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और जो तापमान अगले 7 दिन तक नो लाइफ चेंज रहने का संभावना है. ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું અને ગરમીનો પારો વધશે તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયું છે તે દિવસથી જ તે અદૃશ્ય થઈ ગયા છે. રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જે બાદ તે કોઈના સંપર્કમાં નથી. તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા. નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી. તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં છે. ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા 10નો પોટલો